બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો હરે કૃષ્ણ મહારાજ, બોલો સ્વામિનારાયણ ભગવાન. ગઢપુરમાં દાદા ખાચરના દરબાર ગઢમાં સાધુની જાયગામાં ભગવાન વિરાજમાન થઈને પોતાના વહાલા સંતોને પોતાના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રહે એનો મહિમા સમજાવે છે. અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં થઈ જાય તો એને બીજું કંઈ કરવાનું બાકી રહેતું નથી. સર્વ પ્રાપ્તિ થઈ જાય છે. પણ અખંડ વૃત્તિ કઠિન બહુ છે. છતાંય ભગવાને સરળ ઉપાયો આપણે માટે બતાવ્યા છે. એમાં કાલે આપણે સભામાં કથામાં 5મો મુદ્દો આપણે જોયો, સર્વ ક્રિયામાં અખંડ વૃત્તિ કેમ રાખવી. એમાં અંત્યનું 9મું વચનામૃત, ઘોડે સવાર પનિહારી વૃત્તિના 2 પ્રકાર થાય છે. એ 2 પ્રકારે કરીને ભક્ત જો અભ્યાસ કરે તો એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે. એક વૃત્તિ દેહની ક્રિયામાં રહે છે અને બીજી વૃત્તિ ભગવાનમાં રહે છે. જેમ ડ્રાઇવિંગ કરનારની વૃત્તિ સ્ટેરિંગમાં છે, બ્રેકમાં છે, ક્લચમાં છે, ગેરમાં છે, અરીસામાં છે, આગળ પાછળ કોણ આવે છે, ફોન પણ ચાલુ હોય. એક જ ડ્રાઈવર અનંત રીતે વૃત્તિ રાખી અને બધા કાર્યો વ્યવસ્થિત કરે છે. એમાં એક પણ કાર્યમાં ભૂલ પડે તો એક્સિડન્ટનો સંભવ છે. સ્ટેરિંગમાં ભૂલ પડી તો એક્સિડન્ટ થવાનો છે, બ્રેકમાં ભૂલ પડી તો એક્સિડન્ટ થવાનું છે. આટલી સાવધાની માણસ પોતાના દૈનિક વ્યવહારમાં રાખે છે, પણ ભગવાનને માર્ગે સાવધાની રાખતો નથી જીવ. એટલે એને કઠણ લાગે છે કે ભગવાનમાં અખંડ વૃત્તિ કેમ રહે. બહુ કઠણ છે. અને તમે બધા અખંડ વૃત્તિ રાખીને બેઠા છો સંસારમાં. તો તમે એમ કહો સંસારમાં, સંસાર કોઈ વ્યક્તિ નથી. સંસાર એટલે સમષ્ટિ. એમાં બધી જગ્યાએ તમારું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને 10 ઇન્દ્રિયો સતત કોઈને કોઈ અખંડ હોય જ છે. તો જ તમે સંસારમાં રહી શકો. એમ ભગવાન પણ ખાલી ધામમાં જ બેઠા છે એટલે ધામની મૂર્તિમાં જ અખંડ વૃત્તિ રાખવી એવું નથી. એ તો પર સ્વરૂપ છે. બીજું છે અવતાર સ્વરૂપ, એમાંય તમે વૃત્તિ રાખી શકો છો. ત્રીજું છે અર્ચા સ્વરૂપ, એ કે મૂર્તિ, એમાંય વૃત્તિ રાખી શકો છો. 5મું છે વિભવ, એટલે કે અણુ અણુમાં વ્યાપક છે, એમાં પણ તમે વૃત્તિ રાખી શકો છો. 5મું છે અંતર્યામી, હૃદયમાં પણ મહારાજ બેઠા છે, એમાં પણ વૃત્તિ રાખી શકો છો. અને અણુ અણુમાં વિભૂ સ્વરૂપ છે. કાલે કીધું એમ સર્વ ક્રિયામાં આ વસ્તુનું અનુસંધાન રાખવામાં આવે
તો અખંડ વૃત્તિ સિદ્ધ થાય. કેવી રીતે રાખવી? આંબા શેઠ વેપાર કરતા તોય મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખતા હતા. કોઈ પણ ગ્રાહક કઈ લેવા આવે, જય સ્વામિનારાયણ, શું જોઈએ છે? તો કે મારે ઘઉં કે ખાંડ જોઈએ છે. જય સ્વામિનારાયણ, ચાલો આપો. બોલો કે શું ભાવ છે? કે જય સ્વામિનારાયણ, ભાવ આ છે, બહુ સારી ખાંડ છે. જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલતા જાય. અને ઓલો ગ્રાહક ઉભો રહે ત્યાં સુધીમાં તો ભગવાનના 100 ઉપર નામ લઈ લે અને સામેના હૃદયમાં એ મહારાજનું દર્શન કરતો જાય. ગોવર્ધનભાઈ શેઠ માંગરોળના અખંડ વૃત્તિ રાખતા ગ્રહસ્થ હતા, પણ નિરાવરણ દ્રષ્ટિ, ત્યાગી કરતા ઉચ્ચ સ્થિતિ, જેના વખાણ ગુણાતીતાનંદ સ્વામી કરે છે, જેના વખાણ શ્રીજી મહારાજ કરે છે, કે એવા ભક્ત તો પર્વતભાઈ તથા ગોવર્ધનભાઈ છે. એવા વખાણ કર્યા છે. એ ગોવર્ધનભાઈ વેપાર કરતા, દુકાન હતી, ધંધો હતો, પણ એટલા બધા ડૂબેલા કે કોઈ પણ કઈ લેવા આવે ઉધારે તો લખે હસ્તે સ્વામિનારાયણ. કોઈ નામ નહીં, ઠામ નહીં, નિશાન નહીં, હસ્તે સ્વામિનારાયણ. એવી રીતે ચોપડો ભર્યો. હરિભક્તોને ખબર પડી કે આ તો દેવાળું કાઢશે. હસ્તે સ્વામિનારાયણમાં કોણ દેવા આવશે એનું? મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, આને તો બધું હસ્તે સ્વામિનારાયણ લખી નાખ્યું છે. એટલે મહારાજ ને ફરિયાદ કરી. સભા થઈ ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ, આ ગોવર્ધનભાઈ તો કોઈનું નામે નથી લખતા, જે આવે બધું આપી દે અને હસ્તે સ્વામિનારાયણ. મહારાજ હસતા હસતા કે ઓહો, એને બધો વ્યવહાર અમારી ઉપર નાખી દીધો, તો હવે અમારે એનું ધ્યાન અમારે રાખવું પડશે. એને બધું અમારી ઉપર નાખી દીધું. હસ્તે સ્વામિનારાયણ એટલે ઓલા કોઈ ભરવા નહીં આવે તો મારે કોઈને કોઈ રૂપે એને ભરવા આવવું પડશે. પણ એ અટલ વિશ્વાસ અને મહારાજનું અખંડ સ્મરણ હતું. અભ્યાસથી વેપારમાં, ધંધામાં, ડ્રાઇવિંગમાં, સર્વ ક્રિયામાં, નાતા ધોતા, હાલતા ચાલતા વૃત્તિ રાખવાનો અભ્યાસ, ભગવાનના ભક્તિ કરવું. ગીતાજીનો શ્લોક છે, 6ઠ્ઠો અધ્યાય 35મો શ્લોક. લખો, ગીતા 6:35. 6:35 એટલે કે 6ઠ્ઠો અધ્યાય ને 35મો શ્લોક. જ્યારે અર્જુને એમ કીધું કે ભગવાન, મનને જીતવું મહા મુશ્કેલ છે, દુષ્કર છે, ત્યારે ભગવાને ઉપાય બતાવ્યો કે તું કે છો એ વાત સાચી છે, પણ 2 વસ્તુ હોય તો મન જીતાઈ જાય છે. એમાં ગીતાજીમાં આ શ્લોકમાં લખ્યું, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી મનને ચોક્કસ જીતી શકાય છે. અને 2 ઉપાય મહારાજે વચનાવતમાં લઈ લીધા છે, જે આપણે આગળ જોયું. અભ્યાસ, પ્રથમનું 22, 23, 24, 25મું વચનામૃત, હાલતા ચાલતા ખાતા પીતા વૃત્તિ રાખવાનો અભ્યાસ. અને વૈરાગ્ય ઉપાય પણ આવી ગયો. એવો અભ્યાસ કરે, સતત ભગવાનની કથાઓ સાંભળે. કાલે પૂજ્ય ભક્તિવેલ સામે ગઈ સભામાં કીધું કે અત્યારે તો મોબાઈલ, આઈપોડ, કાર્ડ, કોમ્પ્યુટરો, નેટ દ્વારા, વેબસાઇટો દ્વારા કથા વાર્તાનો ખજાનો છે, કીર્તનનો ખજાનો છે. પુસ્તક અને ગ્રંથો તમે સર્ચ કરો એટલે ખુલવા માંડે છે. સુવિધા બહુ સારી છે. અખંડ વૃત્તિ રાખવી તો મોબાઈલ આયરે જ છે. અખંડ ધૂન ચાલુ રાખો, કીર્તન ચાલુ રાખો, ગાડીમાં એ જ રાખો, કથા સાંભળો. પણ અખંડ વૃત્તિ રાખવી હોય તો થાય, નહીં તો અહીંથી ઘેરે જઈને પાછું ટીવી ચાલુ કરે
અને સિરિયલ કે ફિલ્મ મંડે જોવા, તો પછી અખંડ વૃત્તિ ન રહે. કારણ કે ભગવાને મનુષ્યને સ્વતંત્ર ઈચ્છા શક્તિ આપી છે અને ઈચ્છા પ્રમાણે મેળવવાની તમામ સુવિધા આપી છે. ઈચ્છા કરો કે મારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી છે, તો બધા સાધનો ઉપલબ્ધ છે. બીજ રોપો સંકલ્પનું, બીજ વાવી દો એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ પંચભૂત એ બીજને ઉછેરવા માટે, વૃક્ષ બનાવવા માટે, એમાં ફળ ફૂલ લાવવા માટે બધા પંચભૂત આખી સૃષ્ટિ એની સહાય કરશે. પણ પેલા બીજ તો વાવવું જોઈએ ને. પણ બીજ પથ્થર ઉપર પડ્યું હોય તો નષ્ટ થઈ જાય છે, એની ઉગવાની સંભાવના ખતમ થઈ જાય છે. એટલે ખાસ એક તો સંકલ્પ કરો કે મારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે, તો રહેશે. મધ્યનું ચોથું વચનામૃત છે. મારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે અને કામ ક્રોધાદિક વિકારને વિશે મારી વૃત્તિ જશે તો એટલો મારે ભગવાનના ચિંતનમાં વિક્ષેપ પડશે, એમ જાણી અને કુમાર્ગ થકી અતિશય ડરતો રહે. આવી જેને તમન્ના હોય એ અખંડ વૃત્તિ રાખી શકે છે. હવે આવે છે છઠ્ઠો મુદ્દો, અખંડ વૃત્તિ કોણે કોણે રાખી. કે ભાઈ સર્વક્રિયામાં કોણે કોણે અખંડ વૃત્તિ રાખી, કઈ રીતે અભ્યાસ કર્યો, કે એને ભગવાન જ યાદ આવ્યા કરતા હતા. આધારાનંદ સ્વામી પેલું નામ, બીજું સ્વરૂપાનંદ સ્વામી, ત્રીજું ગોરધનભાઈ, ચોથું પર્વતભાઈ, પાંચમું નામ છે સચ્ચિદાનંદ સ્વામી. આ બધાએ અખંડ વૃત્તિ રાખી છે. છઠ્ઠું નામ છે ગુણાતીતાનંદ સ્વામી, સાતમું શિવલાલ શેઠ, આઠમું મૂળજી બ્રહ્મચારી, નવમું નામ છે માવા ભગત, દસમું નામ છે મયારામ ભટ્ટ, સતાનંદ સ્વામી, આવા તો કેટલા નામ ગણાવીએ કે જેને તૈલ ધારાવત અખંડ ભગવાનમાં વૃત્તિ હતી. એક ક્ષણ માત્ર ભગવાન ભૂલાતા નહોતા. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, 11મું નામ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય પુરાણી સ્વામી કે જેના સ્વપ્નમાં કાયમ મહારાજ આવે, કાયમ. પૂજ્ય જોગી સ્વામી કે અખંડ મહારાજનું દર્શન ને ભજન કરતા. મુગટ સ્વામી કોઈ પણ ક્રિયા કરે એટલે ભગવાનના અનુસંધાન સાથેની જ હોય. આવા મહાસંતો, પછી આપણી ગુરુ પરંપરાના સંતો છે બધા, સદગુરુ બાલમુકુદાસજી સ્વામી હોય, પુરાણી ગોપીનાથદાસ સ્વામી હોય, પૂજ્ય ધર્મ સ્વરૂપદાસજી સ્વામી હોય, આ બધા સંતો અને હરિભક્તો પાર વિનાના છે. કેટલા ગણાવીએ. કલ્યાણજીભાઈ છે. આ સોરઠના સંતો અને સોરઠના મુક્તો લગભગ અખંડ વૃત્તિ વાળા હતા. બહેનોમાં તમે જીવબા, લાડુબા, રાજભાઈ, નાનુભાઈ, પાછુભાઈ, લાધીભાઈ, માતાજી, આ બધા અખંડ નિરાવરણ દ્રષ્ટિથી મહારાજને જોતા હતા. પૂંજાભાઈના બેન ફૂલીબાઈ, લાડકીબાઈ આખાના, આ બધા એવા મુક્તો હતા કે એક ક્ષણ માત્ર મહારાજની મૂર્તિ સ્વરૂપને વિસરતા નહોતા. અને એનો ઠેરાવ કેવો હતો કે ગુણાતીતાનંદ સ્વામી એમ બોલે છે કે એક ક્ષણ પણ ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય
તો તાળવું ફાટી જાય. કેવો ઠરાવ! કૃપાનંદ સ્વામી એમ કે છે, ભગવાનની મૂર્તિ ભૂલાઈ જાય તો ગળામાં ધગધગતી કોસ ગાલી દે લાલ ઘૂમ, અને જેવું વસમું લાગે એવું વસમું લાગે, મૂર્તિ ભૂલાય નહીં. આવા અખંડ વૃત્તિ રાખવાના મહાન ભક્તો આપણા પૂર્વજો આપણી પરંપરામાં છે, અને એના આપણે વારસદારો છીએ. તો કંઈક તો અભ્યાસ કરીએ, કંઈક તો પુરુષાર્થ કરીએ, કે થોડી ઘણી તો વૃત્તિ રાખીએ, કે આમનામ જિંદગી કાઢીશું. રાખવી હોય એને રહેશે, બાકી સાંભળીને ઊભા થઈ જવું હોય એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ નહીં રહે. અને એકવાર ભગવાનમાં સ્વરૂપમાં વૃત્તિ લાગી તો પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી કીધું, એ રસરૂપ છે ભગવાન, વાલા એ રસના ચાખણહાર, છાસ તે નવ પીવે રેલો. એને એવો રસ લાગશે, એવો આનંદ આવશે કે આપોઆપ એનું મન સ્થિર થઈ જશે. કારણ કે મકોડો કે કીડી દોડધામ કરતા હોય, એને સ્થિર કરવા માટે ઉપદેશની જરૂર નથી, એને સાકરની ગાંગડી મૂકી દો એટલે મકોડો ચોંટી જાય. એમ મનને સ્થિર કરવા માટે ભગવાનની મૂર્તિ એમાં સ્થિર મનને ચોંટાડી દો એટલે આપોઆપ એ રસરૂપ છે, એ અનંત ઉર્જા, એનર્જી, એ વ્યાપક તત્વ છે, એ મન ખેંચી લે છે. સ્વામીની વાતોમાં લખ્યું કે લોહ ચુંબક, આજે તો લોહ ચુંબકનો પહાડ આવ્યો છે, એવા અવતારી ભગવાન આવ્યા છે. સહજ એની મૂર્તિમાં આકર્ષણ છે. કોઈ ભાવથી, પ્રેમથી, સાચા હૃદયથી મહારાજની મૂર્તિમાં મન લગાડે તો આપોઆપ જેમ લોહ ચુંબક લોખંડને ખેંચી લે, એમ એનું મન ભક્તનું ભગવાન ખેંચી લે છે. પણ ઈરાદો જોઈએ, ઈચ્છા જોઈએ, સંકલ્પ શક્તિ જોઈએ. તો કઠિન નથી, સહેલું છે. કઠિન તો આ સંસાર હતો, તોય તમે સરસ રીતે નભાવો છો. અમને તો આ સંસાર બહુ કઠિન લાગે છે, તોય તમે હસતા રમતા તાજા ફ્રેશ થઈ દરરોજ નિત નવા આનંદથી, નિત નવા ઉત્સાહથી કેવો સંસાર ચલાવો છો. કઠણ તો એ છે કેટલાને સાચવવા, કેટલા ઠેડાય, કેટલા રિહાય, કેટલા સંબંધો, કેટલા વ્યવહારના સંબંધો, કેટલા સસરા પક્ષના સંબંધો, કેટલા બેનું દીકરીઓના સંબંધો, કેટલા દીકરાના ને એના બીજા, એ બધાને સાચવવા અને રાત્રિ દિવસ પાસે આજીવિકા માટે ડેવલપ કરવાનું. તમે કઈ જેવા તેવા સુરવીર નથી. સુરવીરપણાનું અંગ આ વચનાત્મા કીધું એ તમારું છે. એટલે અમે તો ભગવાનને સતત પ્રાર્થના કરીએ છીએ કે ગ્રહસ્થને જેવી શ્રદ્ધા છે આ સંસારમાં, જેવી લગ્ની છે, જેવો વિશ્વાસ છે, હાવ ખોટું છે તોય એવો અમને જગાડી દો બસ, એટલે કામ પૂરું. એનાથી રતિ માત્ર ઓછો નહીં. કેવા મૈંડા છે બધા, કોઈ ઢીલો નથી પડતો. અને પાછા અમને પૂછવા આવે છે કેમ અખંડ વૃત્તિ રહી. તમે અભ્યાસી જ છો, તમે અનુભવી બેઠા છો. બધા અખંડ વૃત્તિ રાખીને બેઠા, ભલે અહીંયા બેઠા પણ વૃત્તિ અખંડ છે. કારણ શરીરમાં બધું પીડ્યું છે. તમને એમ કે આપણે છેટા વે કે પરિવારથી, અરે ઘરનો ઉમરો ગિરનાર જેવડો છે, એમ ન ટપી શકાય. એટલે તમે અહીંયા છો તો પણ અખંડ તમારા પરિવારની વચ્ચે જ બેઠા છો. ભલે અહીંયા બેઠા, આ તો એક પીરિયડ છે. પીરિયડ પૂરતા તમને એમ કે રંગાઈ ગયા, એ તો મનનો ભ્રમ છે. એ તો ઘેરે જાઓ અને એ પોઝિશન જુઓ, ઘરવાળી આવે, છોકરો આવે, કોઈક વેપારી આવે ને પછી જે એ અંદરથી ભક્તિનો અખંડ વૃત્તિનો પ્રવાહ નીકળી જુદો હોય છે. આ તો ટાઈમ પર રંગાઈ ગયા છો. કારણ કે માણસ આજે જુદા જુદા મોરા પહેરી લે છે. એ મોરું પહેરો એટલે માણસ એવો લાગે સિંહનું, વાઘનું, દીપડાનું, એવા મોરા છે. સાધુપા આવે એટલે જુદું મોરું, ઘરવાળી પાસે બેઠો હોય ત્યાં જુદું મોરું બતાવે, દુકાને બેઠો હોય ત્યાં કંઈક જુદું મોરું પહેરીને બેઠો હોય, મંદિરે જાય એટલે કંઈક બહુ આમ ભાવ વિભોરપૂર્વક એવું સુંદર મોરું પહેરીને બેઠો હોય. સરસ મજાની એક્ટિંગ ફાવી ગઈ છે. જેમ ફિલ્મ એક્ટરો હોય, સિરિયલના એક્ટરો હોય, બધી એક્ટિંગ એને ફાવે. બાપની ફાવે, દીકરાની ફાવે, ઘરવાળીની ફાવે, સાસુની ફાવે,
એ બધા માસ્ટર થઈ ગયા હોય એક્ટિંગમાં, ક્યાંય ફેર ન પડે. તમને એમ કે આને હકીકતમાં રડે છે, આને આટલું જ દુઃખ છે કે જાણે પતિ મરી ગયો છે, કાંઈ ન હોય. શૂટિંગ પૂરું થાય એટલે ભેગા બેઠા બેઠા આનંદ કરીને ચા પાણી પીતા હોય. એક્ટિંગ છે આ બધી. ભગવાનના સ્વરૂપમાં જોડાવાની વાત છે. બાકી તો આવા કરોડો જન્મ આપણે કાઢ્યા છે. સંસારની એક્ટિંગ કરી કરી અને એક્ટર તરીકે આપણે માસ્ટર બની ગયા છે. કરોડો જન્મમાં પરિવારો, સંબંધો એટલા વસાવ્યા છે અને એવી એક્ટિંગો કરી છે કે અત્યારે માસ્ટરી આવી ગઈ છે. અને આ નવું પડે છે એટલે નવો ઢાળો છે, એટલે કઠણ પડે છે, એટલે અભ્યાસની જરૂર પડે છે. એટલે પૂછીએ છીએ કે અખંડ વૃત્તિ કેમ રહે? બહુ કઠણ પડે છે. કઠણ છે જ નહીં, ખાલી વૃત્તિ ચેન્જ કરવાની વાત છે. ચોટેલા છો ત્યાંથી ઉખડીને આમાં ચોટાડવાનું છે. ચોટેલા તો છો જ ચિકાસથી. આધારાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ તમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે હોય, કઈ કૃપા કરો, આશીર્વાદ કરો. મહારાજ કે જાઓ, મારા આશીર્વાદ છે. કોઈ સવારથી સાંજ સુધી સુવે ત્યાં સુધી અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરે તો એને અખંડ મૂર્તિ સિદ્ધ થઈ જશે. એક ક્ષણ પણ ભૂલાવી ન જોઈએ. અને આધારાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે કાલે ઉઠું, પહેલો શ્વાસ લઉં ત્યારથી મહારાજની મૂર્તિ ભૂલવી નથી. સિદ્ધાનંદ સ્વામી પણ આધારાનંદ સ્વામી પછી બન્યા ને, એ જ આધારાનંદ સ્વામી. અને સવારથી ચાલુ કર્યું, ઉઠીને તરત ઉઠ્યા એટલે પથારીમાં બેઠા બેઠા જ મહારાજની અખંડ મૂર્તિને ધારીને બરાબર હૃદયમાં તદાકાર કરી લીધી. સ્વરૂપ તદાકાર સ્વરૂપ થઈ ગયું. પછી એ જ હાલતમાં અખંડ વૃત્તિ તૂટે નહીં એવી બરાબર સાવધાનીથી સ્નાન કરવા ગયા. દાંતણ કર્યું તો અખંડ મૂર્તિ, સ્નાન કર્યું અખંડ મૂર્તિ રાખી. અભ્યાસ કઠણ પડે થોડો, ક્રિયા અસ્તવ્યસ્ત થઈ જાય. વસ્ત્ર પહેર્યા, પૂજામાં બેઠા, અખંડ વૃત્તિ. બીજી સેવા કરતા વાડીમાં તો અખંડ વૃત્તિ રાખી. બધી ક્રિયા અસ્તવ્યસ્ત થઈ જાય. બીજા આજુબાજુના જોનારા કે આને કઈ ચસકી ગયું લાગે છે, આનું કઈક મગજ ફરી ગયું લાગે છે, આજે કોઈ કામમાં કઈ ધડો નથી, વૃત્તિ રહેતી નથી, આ શું કરે છે? પણ કોઈ સામું જોયા વગર ભજન લીધું, ઠાકોર જમાડ્યા તોય અખંડ વૃત્તિ, જલપાન કરે તોય અખંડ મૂર્તિ, અને સાંજે સૂતા ત્યાં સુધી અખંડ વૃત્તિ મૂર્તિમાં રાખીને સૂઈ ગયા. સવારે ઉઠ્યા ત્યાં ભગવાનના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ ગયો. અને જ્યાં જોયે ત્યાં મહારાજનું સ્વરૂપ દેખાવા માંડ્યું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. અને પછી તો મહારાજ આવ્યા છે, ભૂલાણું નથી, સાક્ષાત્કાર થઈ ગયો. કોઈ એવી લગ્નથી અભ્યાસ કરે તો વૃત્તિ રહે. સ્વરૂપાનંદ સ્વામી દેશ ફરીને આવ્યા. મહારાજે પૂછ્યું દરબારગઢમાં કે સ્વામી કેવો સત્સંગ કર્યો, કેટલાકના કલ્યાણ કર્યા? તો મહારાજ બહુ કલ્યાણ કિए, બહુ સત્સંગ હુआ. એમ બધા સંતો કહેતા હતા, પણ સ્વરૂપાનંદ સ્વામી જવાબ જુદો આપ્યો. મહારાજે પૂછ્યું કેટલાકનું કલ્યાણ કર્યું? તો કે મનુષ્ય તો લીમડી કે નીચે બેઠે, બીજા તો મનુષ્ય જોયા જ નહીં. તો બધા સંતો કહેવા માંડ્યા, કોઈ મનુષ્ય જ મળ્યો નહીં તો આને કલ્યાણ કોનું કર્યું છે? આ બધે ફરીને આવ્યા સત્સંગમાં વિચરણ કરી. મહારાજ અને મનુષ્ય જોયા નહીં તો કલ્યાણ કેમ કર્યા છે? તો મહારાજ કે એને જ પૂછો, સ્વામી તમે એમ કહો છો કે મનુષ્ય તો અહીંયા જ દેખાણા આ લીમડી કે નીચે, બીજા તમે દેશ પ્રદેશમાં ફરીને આવ્યા તો તમને કઈ દેખાણું નહીં? અને ન દેખાણું તો એનો કેવી રીતે છે અર્થ સમજાવો? તો સ્વામી કે મહારાજ તમારી મૂર્તિ આગળ ચાલે છે અને હું પાછળ ચાલું છું.
તમારું સ્વરૂપ આગળ છે, એના દર્શન કરતા કરતા હેલો જાઓ. રસ્તાની ખબર નથી રહેતી, ક્યાં જાઉં છું. ભગવાન જ બધું મારું ધ્યાન રાખે છે, તમે જ. તો મહારાજ કે કેવી રીતે થાય? પદાર્થ ટળી જાય અને મૂર્તિ જ દેખાય, આ કેમ બની શકે? ત્યારે સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે કોઈ તીર હોય, તીર ચડાવ્યું હોય ને તીરની આગળ અણીમાં લીંબુ ખોઈશું હોય, અને જે બાજુ તીર કરો એ બાજુ લીંબુ જ દેખાય, બીજું પદાર્થ ન દેખાય. એમ મારી વૃત્તિ જે બાજુ કરું છું એ ત્યાં તમારું સ્વરૂપ જ દેખાય છે. મહારાજ કે શાબાશ, એની સ્થિતિ બરાબર છે. ત્યારે બધા સંતોને સમજાણું કે સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ આવી હતી. પર્વતભાઈ, કેટલા ગામમાં ખેતી હતી, 3 ગામની તો ખેતી, બૈરા છોકરા હતા, તમારી જેમ ગ્રહસ્થ જ હતા. પણ પર્વતભાઈ કરોડો બ્રહ્માંડોમાં આવા મુક્ત થાય નહીં. પર્વતભાઈ એટલે કોઈ સામાન્ય નહીં. એનું નામ લ્યો ને તોય તમારા પાપ બળીને ભસ્મ થઈ જાય એવા પર્વતભાઈ. શું એક ખેડૂત, ખેતી કામ કરનાર એક ગામડાના પણ સાથી આપતા હોય અને વૃત્તિ કેટલી અખંડ. ઇતિહાસ કે તમે પુરાણોમાં એક તો કિસ્સો બતાવો કે બળદિયાવાય હાલતો હોય ને સાથી ચલાવતો હોય અને માનસી પૂજા કરે, ત્યાં પ્રત્યક્ષ દહીં રોટલો ઢોળાઈ જાય. આટલી એની વૃત્તિ તદાકાર, એક તો દાખલો બતાવો. અને સંકલ્પ કરે ત્યાં 24 અવતાર હાજર થઈ જાય. જે રાફડા થઈ જાય ઋષિઓ, તો એકોય અવતારનું દર્શન ન થાય. એકાદો દેવતા આવીને ઉભો હોય. ધીરજ આખ્યાન વાંચી લેજો અને મહાભારત ને ભાગવતના આખ્યાનો વાંચી લેજો. કોઈને અગ્નિદેવે દર્શન દીધા, કોઈને ઇન્દ્ર, કોઈને વરુણે, કોઈને ધર્મરાજાએ. એ કોઈ અવતારે નથી ઘડીકમાં આવ્યો. જ્યારે પર્વતભાઈ સંકલ્પ કરે 24 અવતાર અને મહારાજ કેટલી સ્થિતિ, 68 તીરથ એના દર્શન કરવા આવે અને અખંડ મહારાજમાં જ વૃત્તિ. ખેતી કામ કરતા કરતા માનસી પૂજા કરે. તો વિચાર કરો, એને ખેતી થોડી હતી? માનસી પૂજાનો સમય નહીં મળ્યો હોય ત્યારે હાલતા હાલતા માનસી પૂજા કરતા હશે ને. કેટલું કામ હશે? તમે એમ કે અમારે કામકાજ, ધંધા, બિઝનેસ, એટલે અમે ભગવાનમાં કેમ વૃત્તિ રાખી? એ બધી બહાનાબાજી છે, છટકબારી છે. પર્વતભાઈ એને તો બેહવાની જરૂર નથી, એને કોઈ પોઝિશનની જરૂર નથી કે બે તો જ માનસી પૂજા થાય. એ તો અખંડ માનસીમાં ભગવાનની હારે જ હતા. તો તમે ન કરી શકો, આપણે ન કરી શકીએ? કરી શકાય. આપણી પાસે તો એક્ઝામ્પલો છે, બનેલી ઘટનાઓ છે, એમાંથી આપણે શીખવાનું છે. મહારાજ એવા મુક્તો લાવ્યા હતા કે બધાને, આખા દુનિયાને, આખા બ્રહ્માંડને બોધ આપવા માટે. જુઓ, આવી સ્થિતિ તમે કેળવી શકો છો, સંસારમાં પણ રહી શકો છો. આ મુક્તો જુઓ, આ ગોરધનભાઈ જુઓ, આ પર્વતભાઈ જુઓ, આ દાદા ખાચર જુઓ, આ કલ્યાણભાઈ જુઓ, આ માવા ભગત જુઓ. આ બધા મુક્તો છે, સંસારમાં હતા. કેવી વૃત્તિ! સચ્ચિદાનંદ સ્વામીની વૃત્તિ. શિવલાલ શેઠ 9 લાખ એ વખતે, આજે 9 કરોડ કે અબજો રૂપિયાના માલિક ગણાય. વેપાર ધંધા વખાયરો ભરી હોય. એ શિવલાલ શેઠ પૂજા કરવા બે ત્યારે પ્રત્યક્ષ એની પૂજામાં મહારાજ આવીને બેસી જાય, પ્રત્યક્ષ, અને એની પૂજા સ્વીકારે. અને સંતો જે ત્યાગી, એ શિવલાલ શેઠની પૂજાના દર્શન કરવા માટે બેઠા હોય, બાજુમાં બેસી જાય, દર્શન કરતા હોય. જો કેવી સ્થિતિ છે! નકર કરોડોનો વહીવટ કરતા હોય એની પૂજામાં ભગવાન આવતો હોય છે. વેપારના એવા ચકેડા ચડી ગયા હોય, શું ભગવાન આવે? ન આવી શકે. પણ એ નિર્લેપ હતા, સંસારમાં હતા તો એ જળ કમળવત હતા. જનક વિદેહી જેવી સ્થિતિ હતી. ધ્યાન કરે ડૂબી જાય. રસ્તામાં નીકળે ઊંચી દ્રષ્ટિ કરીને જોવે નહીં, આમ ધનુષવા દ્રષ્ટિ રાખે. ઘેરે એની સાળી આવી આટો દેવા તો 4 મહિને તો ખબર પડી
કે સાળી આવી છે, અને આપણે આખા ગામની નોંધ હોય કોને ત્યાં કોણ ગયું ને કોણ આવ્યું. રસ્તે મકાન બની ગયું તો 5-6 મહિના પછી ખબર પડી, છીક આવીને આમ ઊંચું જોયું ત્યાં ખબર પડી કે એટલે આ મકાન તો 6 મહિનાથી થઈ ગયું છે. અને આપણે તો બધું સર્વે કરતા જાય, કોની દુકાનમાં ફેરફાર થયો, કોને નવા મકાન થયા, કોને પડી ગયા, કોનું ઘર થયું, કોનું ઘર ભાંગ્યું. આ કદડો ભેરા કરી છે અને પછી કે અખંડ વૃત્તિ કેમ રહી? તો આ ધીરે ધીરે ઓછું કરો, વૃત્તિનો સંયમ કરો તો રહેશે. માવા ભગત જરાક ગામ ગભાટા આંબળા કાનની વૃત્તિ ખેંચી લીધી અને ભગવાનમાં અખંડ રાખતા. વૃત્તિ એના હાથમાં છે, એ સુરવીર છે કે મારી વૃત્તિ કોઈ જગ્યાએ ગ્રામ્ય વાતોમાં પણ ન જવી જોઈએ. ભલે આચાર્યના પત્ની ગાદીવાળા રઘુવીરજી મહારાજના પત્ની હતા, એક પેલા આચાર્ય, ઈ સમય હો, તો આજની તો વાત જ થાય નહીં ને. કાનની વૃત્તિ ખેંચી લીધી. આવા ગ્રસ્તો થયા છે. મયારામ ભટ્ટ અખંડ મહારાજમાં વૃત્તિ થઈ ગઈ. મૂળજી બ્રહ્મચારી જાગ્રત સ્વપ્ન ને સુસુપ્તિમાં જે મહારાજની અખંડ સેવામાં સ્વપ્ન આવે, સુતા હોય, બેરખો લાગે, જાગી જાય, મહારાજને ઉપાડીને ભાગે. બધા સભાજનો પકડે, અરે આ શું કરો છો? તો કે મને તો ઝોલો આવી ગયો, માં સ્વપ્ન આવ્યું કે દાદાના દરબારગઢમાં આગ લાગી અને મહારાજને આગની લપટ અડી જાય એટલે ઉપાડીને ભાગ્યો. એ સુતા છે કે જાગે છે, અખંડ મહારાજમાં જ વૃત્તિ છે. મૂળજી બ્રહ્મચારી મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી એ અખંડ ત્રણેય અવસ્થામાં અમને દેખે છે. એ નિષ્કામી મહાનિષ્કામી છે, એની કરેલી સેવા અમને ગમે છે, એ ભોળા છે, તો એમાં ભગવાન જેવા ગુણ વર્તે છે. એવા વખાણ કર્યા છે વચનામૃતની અંદર. આ મયારામ ભટ્ટ, આ મૂળજી બ્રહ્મચારી, આ નિષ્કળાનંદ સ્વામી, એને એકાંતમાં પણ સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય, પંચ વિષયનો યોગ થાય તો ડગે નહીં, એની વૃત્તિમાં ફેર પડે નહીં. આ બધા અખંડ વૃત્તિ વાળા છે, એવું વચનામૃતમાં લખ્યું છે. શાસ્ત્રીજી મહારાજ અખંડ મહારાજમાં વૃત્તિ, અને જ્યારે ઈચ્છે ત્યારે મહારાજ એમને દર્શન આપતા હતા. પુરાણી સ્વામી ધામમાં ગયા પછી એની પૂજામાંથી એક ડાયરી નીકળી જે કોઈને જિંદગીભર બતાવી નહોતી. ધામમાં ગયા શરીર છોડીને, ત્યાર પછી પૂજા વીખી, તેમાં એક ડાયરી પડી હતી. અને ડાયરીમાં એને જે સ્વપ્ન આવતા એ સ્વપ્ન લખ્યા હતા, તારીખ, વાર સહી, સ્થળ છે. કોઈ દિવસ એવો નથી જતો સ્વામીનો કે મહારાજ એના સ્વપ્નમાં ન આવ્યા હોય, મહારાજ એની સાથે વાતો ન કરી હોય, મહારાજની સભામાં મહારાજ ભેટા ન હોય, મોટા મોટા મંદિરોના દેવો એની પૂજા ન કરી હોય. એ કેટલા તન્મય હશે કે જાગ્રતમાં કેટલાય એકાગ્ર થઈને કથા દર્શન કરતા હશે કે સ્વપ્નમાં એને એ જ આવ્યા કરે, એ જ આવ્યા કરે. એનું પુસ્તક છે પુરાણી સ્વામી જીવન દર્શન, નાની પુસ્તિકા વાંચી લેજો. આખા સ્વપ્નનું તારીખ વાર સહિત પુસ્તિકા છાપી છે આપણે, કારણ કે આ સિક્રેટ હતું. અને એ ચોપડી વાંચે તો આજે પણ કોઈ પણ વ્યક્તિ વાંચે ભાવથી તો એના સ્વપ્નમાં ભગવાન આવે છે. અખતરો કરી લેજો, કારણ કે આ મહાપુરુષો એની અંદર એટલી, એના જીવનમાં એટલી ઉર્જા શક્તિ હોય છે. તમે કાંઈ ન કરો ને, આ બધી ગાથાઓ કથાઓ એ સતત સાંભળ્યા કરો ને, તમારું મન ભગવાનમય થઈ જાય. અખંડ વૃત્તિ રાખવી છે મૂર્તિમાં તો ગુણાતીતાનંદ સ્વામીનું એક વાક્ય છે કે ભગવાનની કથા એ મૂર્તિ છે. કથા એ મૂર્તિ છે, એવું સામે લખ્યું. રાખો, લ્યો અખંડ કથા વાર્તાનો અભ્યાસ રાખો મોબાઈલમાં, આઈપોડમાં, ગાડીમાં, નેટમાં મંડો સાંભળવા, બીજું મૂકો, અને તમારું મન એકવાર એવું તદાકાર થઈ જશે એક વખત કે અખંડ ભગવાનમાં રહેવા માંડી જાય. કારણ કે કથામાં એ જ છે, ભગવાનનો મહિમા છે, એમાં નિશ્ચય છે, એમાં શ્રદ્ધા જગાડવાના સાધનો છે, એમાં સુરવીરપણું છે, એમાં વૈરાગ્યની વાતો છે. તો અખંડ વૃત્તિના સાધનો એમાં જ આવે છે. એટલે કથા વાર્તાનો જેને અભ્યાસ હશે એને અખંડ વૃત્તિ ચોક્કસ રહેવાની છે. એ છૂટી ગયું એટલે કામ પૂરું. પોષણ મળતું બંધ થઈ જાય એટલે એ છોડવો સુકાઈ જાય. પોષણ મળવું જોઈએ કથાથી, સત્સંગથી, કીર્તનથી, ભજનથી, સેવાથી. સેવા પણ એટલી જ મહારાજ કે ભગવાનની, ભક્તની, મંદિરની, આવા ધર્મ સ્થાનોની જે સેવા છે ને, એનાથી જીવને જેવું બળ મળે છે એવું કોઈ સાધનથી બળ મળતું નથી. અને જેનો જીવ બળને પામે
એને ભૂંડું સ્વપ્ન પણ આવે નહીં, એને ભગવાન આવે છે. સેવાથી અતિ મોટું પુણ્ય થાય છે, અતિ મોટી પ્રાપ્તિ છે. ઉકા ખાચરનું જુઓ, વાસના માત્ર બળી ગઈ સેવાથી. તો કંઈક સેવા પણ કરો, કથા પણ સાંભળો. ખાલી મહેમાનની જેમ આવીને વ્યા જાવ છો તો આવી મોટી સંસ્થાઓ ચાલે છે, એમાં શરીરથી સેવા આપો. ધનથી તો આપશો, પણ શરીરથી પણ આપો. આવા દિવ્ય સ્થાનો છે. કાંઈક તન મન અને ધન જેમ સંસારને માર્ગે વહી રહ્યું છે, ઘસાઈ રહ્યું છે, એમ ભગવાનને માર્ગે એને ઘસો તો વૃત્તિ રહેશે. પૂજ્ય જોગી સ્વામી તમે જુઓ, અભણ, કોઈ ગુજરાતી પણ વાંચતા ન આવડે સ્વામી, એક જ અખંડ જપ. રાત્રિ હોય, દિવસ હોય, મધ્યરાત્રિ હોય તો સ્વામીની માળા ચાલુ હોય. બપોર વચ્ચે સંતો વિશ્રામમાં હોય, સ્વામીની માળા ચાલુ હોય. જિંદગીભર એક ટાઈમ જેમાં, અને કોઈ દી સૂતા નહીં, બેઠા બેઠા જોલું ખાઈ લે. પછી છેલ્લી અવસ્થામાં આરામ કરતા બેઠા બેઠા જરાક જોલું ખાઈ લે. એ માળા આમ હલતી હોય પાસે. મહિનાના 5 નકોરડા ઉપવાસ, નિર્જળા. પગમાં કોઈથી બૂટ ચંપલ પહેર્યું નહીં, ગામડે હાલીને જાય. કોઈ વસ્તુની, પદાર્થની કોઈની સ્પૃહા નહીં. બધા હરિભક્તો એને સમાન. અખંડ ધૂનો કરાવી, મંદિરો કર્યા, અને મહારાજ એની સાથે વાતો કરતા. અભણ હતા, કાંઈ વાંચતા ન આવડતું, પણ ગુરુએ એમને શિક્ષાપત્રી બોલી બોલીને પાકી કરાવી. તો દરરોજ આખી શિક્ષાપત્રી બોલી જાય, પાઠ કરી જાય. વચનામૃત સાંભળીને આખું કંઠસ્થ. વચનામૃત આસને વચાતું હોય એટલે સાંભળા કરે. સાંભળીને મહારાજની વાણી તદાકાર કરી લીધી. આપણને ત્યાં આંખો આપી છે, બુદ્ધિ આપી છે, અભ્યાસ, વાંચવાની શક્તિ છે, બધું જ્ઞાન છે. તો શા માટે આપણે નથી કરતા? એવા વચન સિદ્ધ મહાપુરુષ થઈ ગયા પૂજ્ય જોગી સ્વામી કે આ ધરતી ઉપર એને કોઈ ભૂલી નહીં શકે. એવા સંપ્રદાયમાં ઘણા મહાપુરુષો થયા છે, ઘણા જોગીઓ થયા છે કે જે ભગવાનમય થઈ ગયા છે. એ બોલે એટલે ભગવાન એ વચન સત્ય કરે છે. હવે 7મો મુદ્દો, અખંડ વૃત્તિ રાખવાથી ફાયદા શું? તમે એમ પૂછો કે અખંડ વૃત્તિની વાત તમે ઘણા દિવસથી કરો છો, એનાથી ફાયદો શું, પ્રાપ્તિ શું? પહેલો ફાયદો, પ્રથમનું 25મું વચનામૃત. જેની વૃત્તિ ભગવાનમાં રહી, જેની વૃત્તિ ભગવાનમાં રહી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સદાય રહ્યો છે. તેને અષ્ટાંગ યોગ વગર સાધે સિદ્ધ થઈ ગયો છે. જે અષ્ટાંગ યોગ 12 વર્ષની સાધના કરો, યમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ વર્ષો લાગે, 12 નહીં 24 વર્ષે લાગે, તોય સિદ્ધ થાય તો થાય, સમાધિ લાગે તો લાગે. અને અહીંયા મહારાજ એક જ વાક્યમાં યુગોની સમાધિને અહીંયા નોંધ કરે છે કે જેની ચિત્તવૃત્તિ ભગવાનમાં રહી તેને અષ્ટાંગ યોગ વગર સાધે સિદ્ધ થઈ ગયો છે, કામ પૂરું થઈ ગયું. એટલી મોટી પ્રાપ્તિ છે. તમે ક્યાં અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા જવાના? આપણે બધા જાઓ હિમાલયમાં, આસન પ્રાણાયામ રામદેવજી મહારાજ જેમ પગ ઊંચા નીચા શ્વાસને ફૂફાડા મારવા છે. શું કરશું? એ બે આસન કોક કરતો હોય તો એ ઢંગધડા વગરનું હોય. એક બાપા આસનની પ્રેક્ટિસમાં ટીવી સામે બેઠા, થી પગ ચડી ગયો, કોઈ હિસાબે ઉતરે નહીં. ડોક્ટર બોલાવવા પડ્યા, બાપા આ તો પ્રેક્ટિસથી થાય, તમે હિંમત, તમે સુરવીરતા ચડાવી દીધો પણ ઉતરે નહીં. હેલું છે. પ્રથમનું પહેલું કે ભગવાનની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. બીજી
બીજી પ્રાપ્તિ છે. પ્રથમનું પહેલું વચનામૃત ચિંતામણી તુલ્ય છે. જે ચિંતવે એને મળે. ધામ ને જોવાને દેખે ધામ દેખે. આ પ્રાપ્તિ છે, આ ફાયદો છે. ત્રીજો ફાયદો, ભગવાનનું અખંડ ચિંતન કરવાથી ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર, અને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો એટલે સર્વસ્વ પ્રાપ્ત થઈ ગયું. પછી કાંઈ કરવાની જરૂર નથી. આગળનો ફાયદો, સારંગપુરનો 11મો, અંત સમયે એક ઘડી મૃત્યુ આડે રહી હોય, અંત સમયે એક ઘડી મૃત્યુ આડે રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય, અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. આટલી અખંડ વૃત્તિની પ્રાપ્તિના મહિમા છે. કોઈ જાતની કસર ન રહે. અંત સમય જોડાઈ જાય તોય, હવે અત્યારે અભ્યાસ થોડો ઘણો કર્યો હોય તો અંતકાળે કાંઈક જોડાય ને. કારણ કે અંતકાળ તો કઠિન છે, વિકટ છે, એમાં કેમ મનને પકડી શકીશું? પણ અત્યારે કાંઈક અભ્યાસ કર્યો હશે તો અંતકાળ યાદ આવશે તો કસર માત્ર ટળી જશે અને ભગવાનના ધામને પહોંચી જશું. આગળનો ફાયદો કેટલામાં પહોંચ્યા? 5મો, ચિંતવનથી તદ્રુપ પુરુષોત્તમ રૂપ થઈ જવાય છે. કે જેનું ચિંતન કરો એ રૂપ તમે થઈ જાઓ, એ મય થઈ જાઓ, એના આકારે તમારી વૃત્તિ થઈ જાય એટલે તદ્રુપ થઈ જાઓ અને પુરુષોત્તમ રૂપ થઈ જાઓ છો. જેમ કીટ ભમરી, કીટ ભમરી ચટકો મારે છે અને ભમરી બની જાય છે. એ બ્રહ્માનંદ સ્વામીએ કડી લખી છે, જેમાં કીટ ભમરીને સંગ કરી ગતિ ઈયળ તજીને થઈ ભમરી. જેમ કીટ ભીમ ભમરીને સંગ કરી ગતિ ઈયળ તજીને થઈ ભમરી. તેમાં હરિ ગુરુ ધ્યાને પામે હરી. મહારાજ કે હું તમારો ગુરુ છું તો ધ્યાન કરશો તો તમે સાક્ષાત એ મૂળ સ્વરૂપમાં જ છો. છઠ્ઠી પ્રાપ્તિ, 5મી પ્રાપ્તિમાં કીટ ભમરીને લખ્યું અને એમાં ભગવાનના તુલ્યપણાને પામે છે. એ મુદ્દો 5મામાં લખ્યો. તદ્રુપ થઈ જાય, પુરુષોત્તમ રૂપ થઈ જાય, કીટ ભમરી ન્યાય તુલ્યપણાને પામી જાય. મમ સાધર્મે મા ગતા એ ન્યાય. છઠ્ઠો મુદ્દો, અખંડ ચિંતનથી ફાયદો, પાપ નાશ થઈ જાય, વાસના બળી જાય અને પવિત્ર બની જાય. સાતમો મુદ્દો, ધ્યાયતો વિષયાન પુંસ. ગીતાજીનો શ્લોક છે કે જેનું ચિંતન કરે એમાં દ્રઢ આસક્તિ થઈ જાય, પ્રીતિ થઈ જાય એટલે ભગવાનની પ્રેમ લક્ષણા ભક્તિ જાગી જાય. અખંડ ચિંતન કરો તો ધ્યાયતો વિષયાન પુંસ, આ મધ્યનું પહેલું વચનામૃત છે, એ પ્રમાણે એને ભગવાનમાં દ્રઢ આસક્તિ થઈ જાય અને પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થાય છે. આ અખંડ વૃત્તિથી ફાયદા અને પ્રાપ્તિ બતાવી. હવે 8મો મુદ્દો, આગળ 8મો સ્ટેપ જે આપણે આગળ લખ્યા હતા, મુખ્ય 8મો મુદ્દો કે અખંડ વૃત્તિ રાખવા માટે, મન જીતવા માટે શું કરવું? કોઈ એમ કે મેં મારું મન જીતી લીધું છે તો એનું માપ મીટર શું? તો સારંગપુરનું પહેલું, મન જીતું છે ને ફાયદો, જીતમ જગત કે ન મનો યેન, કે જેને પોતાનું મન જીતું એને સમસ્ત જગત જીતી લીધું છે. એને જગત જીતવા જવાની જરૂર નથી. રાવણે જગત જીતું, હિરણ્યકશિપુએ જગત જીતું,
ત્રિલોકી જીતી, પણ મન ની આગળ હારી ગયો તો રાવણની વૃત્તિ સીતાજીમાં ગઈ અને એનો નાશ થયો, કારણ કે મનની આગળ હારેલો હતો. એમ હિરણ્યકશિપુ હોય, એ બધા કામ ક્રોધાધિક આગળ હારેલા, એટલે એને જગત જીતું હતું તોય મન જીતું નહોતું તોય હારેલા જ હતા. એટલે મહારાજે લખ્યું, જેને મન જીત્યું એને આખું જગત જીતી લીધું. દુનિયાને જીતવા જવાની જરૂર નથી, બીજાની ઉપર રોપ કરવાની જરૂર નથી, બીજાની ઉપર રોપ, બીજાની ઉપર જો હુકમી કરવાની જરૂર નથી. પોતાના જ મન ઉપર રોપ કરો, જો હુકમી ચલાવો, એને અંડરમાં લ્યો અને એને જીતવા માટે પ્રયત્ન કરો, એટલે આખી દુનિયા જીતાઈ ગઈ. કારણ કે મહારાજ કહે છે મન જીતવું એટલે જગત જીત. પણ આપણે બધા મનને જીતતા નથી અને બીજાની ઉપર રોપ કરીએ. આમ નથી કરતો, ઓલો આમ નથી કરતો, આમ હોવું જોઈએ, સરકાર આમ નથી કરતી, નગરપાલિકા આમ નથી કરતી, ઘરવાળી આમ નથી કરતી, છોકરો આમ નથી કરતો. એટલે તમારું મન તમારું કયું કરે છે? તો એ તો નથી કરતું. તો એ તો તમારું સૌથી નજીકનું, તમારી અંદર જ રહેલું છે. દીકરોય બહાર છે, ઘરવાળી બહાર છે, હગાવાલા તો ક્યાંય છેટા છે, તમારી હારે કાયમ રહે છે, તમારી અંદર જ રહે છે અને તમે એને જીતી શકતા નથી, બીજાની ઉપર રોપ કરો છો. તો મન જીતું છે કે નહીં એની ખાતરી કેમ થાય? સારંગપુરનું પહેલું વચનામૃત કે પંચ વિષયનો ત્યાગ અતિ દ્રઢપણે કરીને થયો ત્યારે તેણે મન જીતું જાણવું. આ મીટર પંચ વિષયનો ત્યાગ અતિશય દ્રઢપણે કરીને થયો હોય ત્યારે એને પોતાનું મન જીતું જાણવું. પંચ વિષય અતિશય ભગવત સંબંધી થઈ જાય. કાલે જેમ સ્વામીએ કીધું કે પંચ વિષય તો જોશે પણ બધા પંચ વિષય ભગવત સંબંધી થઈ જાય, એટલે એને મન જીતી લીધું. બસ એની પ્રેક્ટિસ કરવી જોઈએ. બીજું, મન જીતવા માટે, અખંડવૃત્તિ રાખવા માટે કાર્યાણીનું 12મું, વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષય થવાનું મોટું કોઈ સાધન નથી. આ સાધના બતાવી દીધી. આમાં હું સાધના? બસ વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત આ જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત, એટલે કે વચનામૃત, એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરિત્ર, એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણની કથા વાર્તા, એમાં વિશ્વાસ અને પ્રીતિ અતિ દ્રઢ, બસ એ પ્રમાણે જ છે, આમાં કોઈ શંકા નહીં. અને અતિશય પ્રીતિ તત્પર થઈને જો સાંભળે તો એને બીજી કોઈ સાધના ન કરવી પડે. મન નિર્વિષય પણ થાય અને મન સ્થિર પણ થાય. અને આના જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એવું કાર્યાણીનું 12મું વચનામૃત. વિચાર તો કરો, કેટલો સીધો, સાદો અને સરળ ઉપાય બતાવ્યો. બધા કરી શકે છે. આમાં ક્યાં હિમાલયમાં જવું પડે એમ છે? આમાં ક્યાં ગુફામાં બેસવું પડે એમ છે? આમાં ક્યાં નસકોરા ઊંચા નીચા કરીને પ્રાણાયામને અષ્ટાંગ યોગ સિદ્ધ કરવાના છે? કથા સાંભળો વિશ્વાસથી, પ્રીતિપૂર્વક. ક્યારેય કથામાં ગેરહાજરી ન રાખો. મનન કરો. અહીંયા કથા સાંભળી હોય એનું પાછું ગેરહાજરી મનન કરો, કારણ કે આ શ્રવણ થાય છે. આ નોટબુક લખી હોય એના આધારે વચનાવતના પ્રમાણો જે હોય એના ફકરા ગોતી ગોતીને મનન કરો. શ્રવણ, મનન, પછી નિધિધ્યાસ કરો. એમાં પોતાના અંગની વાત હોય એ પકડી લ્યો અને નિધિધ્યાસ કરો એટલે સાક્ષાત્કાર થઈ જશે. અને સાક્ષાત્કારની સ્થિતિએ સુધી પહોંચો એટલે મન સ્થિર નિર્વિષય બની ગયું. ખાલી શ્રવણથી નહીં થાય. વિશ્વાસ અને પ્રીતિએ સહિત જે સાંભળતો હશે એનું શ્રવણ યથાર્થ, અને એ જ શ્રવણ મનન તરફ જશે, અને એ જ મનન નિધિધ્યાસ તરફ જશે, અને એ જ સાક્ષાત્કાર સુધી પહોંચાડશે. એ સારંગપુરનું 3જું વચનામૃત, શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કારનું. એટલે અખંડ વૃત્તિ રાખવા માટે પણ કથા એ ભગવાનની મૂર્તિ છે. સ્વામીને વાતોનું પ્રમાણ છે. કથા એ ભગવાનની મૂર્તિ છે. તો મહારાજે પણ કાર્યનું 12મું જ કીધું ને, વિશ્વાસ હશે, પ્રીતિ હશે, કથા સાંભળો. પછી 3જો ઉપાય, મનને સ્થિર કરવા માટે, મનને વશ કરવા માટે બહુ સાદા ઉપાય બતાવ્યા છે શાસ્ત્રોના સારરૂપ. મધ્યનું 8મું વચનામૃત, મનને
અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે મન વશ થયું કહેવાય. લ્યો કેટલું સરસ મહારાજ વાત કરે છે કે મનને અખંડ ભગવાનની કથા કીર્તનાદિકમાં જોડી રાખવું એટલે મન વશ થયું કહેવાય. લ્યો વશ થઈ ગયું, તમારા હાથમાં જ છે મન. પણ શરત કે અખંડ તમે ભગવાનની કથા કીર્તન મનન સેવા ભગવાનના ભક્તો સંતો રાજી કરવા માટે તમે કરો છો કે નહીં? મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધું લાગેલું છે કે નહીં? એટલે મન વશ થઈ ગયું. કારણ કે પ્રોસેસમાં જ છે. ઉતાવળ થવી જોઈએ કે સમય થઈ ગયો છે, કથામાં પહોંચવું છે, કીર્તનમાં પહોંચવું છે. આપણે જનરલ રિવાજ એવો થઈ ગયો, કીર્તન બોલે ત્યાં બધા બહાર ગપ્પા મારે અને કીર્તન જાણે માણા ભેગા કરવા માટે નંદ સંતો લીખા હોય એમ આપણે બધા બારે બે ઓટે બે હાલો હજી તો કીર્તન હાલે છે. કથા કીર્તનાદિકમાં એવું લીખું જોડી રાખો. ચોથો ઉપાય મનને વશ કરવા. અંત્યનું 7મું વચનામૃત. ભગવાનની મહાત્મ્ય સહિત જે નવધા ભક્તિ તેને કરીને મન જીતાઈ જાય છે. નવધા ભક્તિ પોતાના અંગ પ્રમાણે કરવા માંડી જાય એટલે મન જીતાઈ જાય છે. પૂજા પાઠ સ્વામિનારાયણ મંત્ર દંડવત માળા આ બધી નવધા ભક્તિઓ છે. શ્રવણ મનન નવધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ દાસ્યમ આત્મનિવેદનમ. પ્રહલાદજીએ ભાગવતજીમાં આ નવધા ભક્તિની વાત કરીને વચનાવતમાં પણ એ શ્લોક છે. આગળનો ઉપાય વડતાલનું વચનામૃત છે. જે કલ્યાણને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વેર બાંધવું. હવે આ ઉપાયો આગળના બતાવ્યા. કોઈને એમ થાય કે મન જીતાતું નથી, આમ અખંડ રહેતું નથી, તો શું કરવું? તો કે મન હારે વેર બાંધવું. અને વેર બાંધે તો હારે તો પણ યોગ ભ્રષ્ટ થાય, અંતે તો સારું જ થવાનું છે. અને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે, એકાંતિક ભક્ત થાય, અંતે તો સારું જ છે. તો મનની હારે તો વેર જ બાંધવું, મનને તો પકડવાનું જ, એની હારે તો જંગ ખેલવાનો જ છે. અને મન જીતાઈ ગયું હોય, પોતાના વશમાં હોય, તોય મહારાજ એમ કે છે મનનો વિશ્વાસ ન કરવો. લોયાનું વચનામૃત છે. મનનો વિશ્વાસ ન કરવો. ન કુર્યાત કરહિ ચિત સખ્યમ મન યનવસ્થિતે. શિવ બ્રહ્મા નારદ આદિકને પણ મને પછાડ્યા એટલે શ્રીમદ ભાગવતમાં કીધું છે કે જે યોગી સિદ્ધ થયો હોય એને પણ પોતાનું મન વશ થયું તો પણ એનો વિશ્વાસ ન કરવો. હવે છેલ્લી વાત એક જ, અને આ મુદ્દાને આપણે પૂરો કરશું. કે કોઈ એમ કે ભાઈ આ તમે 2-3 દિવસથી અખંડ વૃત્તિ એના સાધનો ઘણું બધું બતાવ્યું, આ કાંઈ અમારાથી થઈ શકે એમ નથી, હાવ પાણીમાં બેહી જતા હોય, તો એને માટે મહારાજ હજી એક સ્ટેપ આપ્યું છે. કાંઈ કરવું ન પડે, હાવ હેલું ને હટ પૂગી જાઓ ઝટપટ અને ભગવાન આવી જાય ફટ. જોતો શું ઉપાય? બધા નથી બોલતા તો લખો. અખંડ ચિંતન ન થઈ શકે તો આ છેલ્લો મધ્યનો 48મું વચન. જો ભગવાનના સ્વરૂપનું અખંડ ચિંતન ન થઈ શકે તો પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેના મધ્યે પડી રહેવું, તો જેવી પ્રાપ્તિ અખંડ ચિંતન કરનારને થાય છે એવી જ આને પણ થાય છે. હવે તો તાલી વગાડી દો. ભગવાને કેવું કીધું? હેલો ઉપાય બતાવી દીધો કે અખંડ ચિંતન ન થઈ શકે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ યુક્ત એવા જે આ સાધુ પંચ વર્તમાન પાડતા હોય, તપ કરતા હોય, ભજન કરતા હોય એવા સાધુ જે આપણને મળ્યા છે એના મધ્યે પડી રહેવું. પડી રહેવું એટલે હું એ પણ સ્વામી તમને કહે છે થોડું પડી રહેવું એટલે નડવું નહીં એમ પાછું. હા, ઈતડીની જેમ પડી રહેવાનો પણ અર્થ છે. અને 9મો મુદ્દો હવે છેલ્લો કે અખંડ વૃત્તિ રહેતી હોય તેને પણ સાવધાની શું રાખવી?
કદાચ કોઈને રહી જાય તો એને હાઇલાઇટ બતાવીએ. પ્રથમનું ત્રીજું વચનામૃત એને પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાને કર્યું છે, જે લીલા કરી સંભાળી રાખવી. ઉત્સવ સમય ભગવાનના સાધુ બ્રહ્મચારીની સાથે હેત રાખવું. અખંડ ઉત્તરી એને હોય એ વચનામૃત આવશે, પણ આગળ પ્રથમનું ત્રીજું આવશે ત્યારે વિશેષ વાત કરીશું. અહીંયા આ મુદ્દાને આપણે સમાપ્ત કરીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ.